સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત જિલ્લાના દેવધ ગામ ખાતે આવેલા ફર્નિચર અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। આગની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું। મોડી રાત્રે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો। ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાની કામગીરી દરમિયાન 3 જેસીબી મશીનોની મદદથી ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા પતરાના શેડ તોડી પાડવામાં આવ્યા। આ શેડોને કારણે ફાયર જવાનોને આગ પર કાબૂ મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। મળતી માહિતી અનુસાર કુલ 24 જેટલા ગોડાઉન પૈકી લગભગ 20 ગોડાઉન આગની ચપેટમાં આવ્યા હતા, જેમાં ફર્નિચર અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનને ભારે નુકસાન થયું છે। આ ઘટનામાં 25થી વધુ ફાયર ટેન્ડરો, 50થી વધુ ફાયર જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। સુરતના દેવધ ગામે ફર્નિચર ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી। અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મોડી રાત્રે 3 જેસીબીથી ગેરકાયદેસર પતરાના શેડ તોડી પાડવામાં આવ્યા છે। 8 વાગ્યે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો, ત્યારે 24 ગોડાઉનમાંથી 20 આગની ચપેટમાં આવ્યા હતા। 25થી વધુ ફાયર વાહનો, 50થી વધુ જવાનોએ કામગીરી કરી હતી। દેવધ ગામમાં ફર્નિચરના ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હોવાની ઘટના સામે આવી હતી। આગની સમગ્ર ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોકે સમગ્ર ઘટનાને લઈ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। સમગ્ર ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચ્યું હતું। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી, શું છે વધુ વિગત? પૂર્વિશા, બિલકુલ સુરત શહેરના જે ગોડાદરામાં ભીષણ આગ લાગી હતી તેનો 8 કલાક બાદ જે આગ તે કાબુમાં આવી હતી, ત્યારે મોડી સાંજે જે રીતે પતરાના શેડમાં બનાવેલ અંબિકા ફર્નિચરના જે ગોડાઉનમાં એક ભીષણ આગ લાગી હતી અને દુર્ઘટનામાં 24 પૈકી 20 જેટલા જે ગોડાઉન છે તે આગની ઝપેટમાં આવી ગયા હતા અને આગ એકદમ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સાથોસાથ જે રીતે અંદર રહેલો જે ફર્નિચરના સામાનથી માંડીને કરોડો રૂપિયાનો માલ સામાન છે તે બળીને ખાખ થઈ ચૂક્યો હતો અને સમગ્ર આગ પર 8 કલાકની જહેમત બાદ આગને કાબુ મેળવાયો હતો અને મોડી રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવાયો હતો। પણ સુરતમાં જે રીતે આગની ઘટનાઓ અને ખાસ કરીને આગ લાગ્યા બાદ વિકરાળ જે રૂપ ધારણ કરે છે તેમાં ચોક્કસ અને ખાસ કરીને વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પણ આગની ઘટનામાં થતું રહ્યું છે। જી અરવિંદ, ફાયર વિભાગની કેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી? બિલકુલ, જે રીતની આખી ફર્નિચરની આગની ઘટના હતી ને તેમાં આગને કાબુ કરવા માટે 25થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને જે રીતના સ્થાનિકોમાં જે રીતની ગોડાઉન માલિકો અને જે રીતની ભાગદોડ મચી હતી, ફાયર વિભાગ ડુંબાલ, ડિંડોલી, માન દરવાજા સહિતના જે 15થી વધુ ફાયર સ્ટેશનોની ટીમ અને ફાયર અધિકારીઓ આગને કાબુ લેવા માટે મથામણ કર્યા હતા અને ફાયર વિભાગના 100થી વધુ જવાનોની જે જહેમત બાદ રાત્રે 2:30 વાગ્યાની આસપાસ આગ પર કાબુ મેળવ્યો હતો। જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે સુરતમાંથી વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે। 24 ગોડાઉનમાંથી 20 આગની ઝપેટમાં આવ્યા હતા। ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો।